હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ, આજના આપણા વિડીયો લેક્ચરની અંદર વાત કરવાના છે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ આંતરરાષ્ટ્રીય હિસાબી પદ્ધતિ યુનિટ નંબર 2 ફેરબદલી કિંમત. નીચે આપેલી માહિતી પરથી કિંમત વત્તાના આધારે ફેરબદલી કિંમત નક્કી કરો. તમને માહિતી આપેલી છે, તમારે ગણતરી કરવાની છે ફેરબદલી કિંમતની. માહિતીમાં શું આપેલું છે તો કાયમી મિલકતમાં રોકાણ પ્લસ કાર્યશીલ મૂડીમાં રોકાણ આપેલું છે 20 લાખ, 20,000 અને 20,000. પછી સ્થિર પડતર આપેલી છે 8,000, ચલિત પડતર એકમ દીઠ 2 રૂપિયા. પછી અપેક્ષિત વળતરનો દર આપેલો છે 20% અને ઉત્પાદનના એકમનો જથ્થો કેટલો આપેલો છે 10,000 જથ્થો આપેલો છે. તમારે આ માહિતી ઉપરથી તમારે શું કરવાનું છે તો કે ફેરબદલી કિંમતની ગણતરી કરવાની છે. ફેરબદલી કિંમત કેટલી આવી જોઈએ તો કે આ જવાબ પ્રમાણે તમારે આવી જોઈએ. બરાબર, માહિતી નોટ કરી લેજો. હવે આનું આપણે સોલ્યુશન જોવાના છે. મેં કંઈ નથી કર્યું, શરૂઆતમાં જોજો. સૌ પ્રથમ તો દાખલાની શરૂઆત કરતા પહેલાં જે વસ્તુ આપેલી છે એને વ્યવસ્થિત લખવાની. ફોર્મેટિંગમાં રોકાણ આપેલા છે કાયમી મિલકતોમાં અને સ્થિર કાર્યશીલ મિલકતોમાં લખી નાખ્યા 20,000 અને 20,000. પડતર આપેલી છે બે પ્રકારની, સ્થિર પડતર અને ચલિત પડતર. તો મેં લખી નાખી સ્થિર પડતર 8,000 અને ચલિત પડતર આપેલી છે એકમ દીઠ 2 રૂપિયા. તો મેં લખી નાખી. પછી વળતરનો દર 20% અને ઉત્પાદનના એકમો કેટલા આપેલા છે 10,000 એકમો અને ફેરબદલી કિંમત ગણતરી કરવાની છે. મેં તમને અગાઉના વિડીયો લેક્ચરની અંદર વાત કરી એમ ફેરબદલી કિંમતનું ફોર્મ્યુલા શું થાય તો કે ફેરબદલી કિંમત રૂપિયામાં બરાબર કુલ પડતર પ્લસ નફો. આ રૂપિયાનું ફોર્મ્યુલા થયું. હવે ફેરબદલી કિંમત એકમ દીઠ જોતી હોય તો કે ફેરબદલી કિંમત જે રૂપિયામાં મળે એને ભાંગ્યા શું કરવાના કુલ એકમો. બરાબર, આ રીતના તમારું કેલ્ક્યુલેશન કરવાનું. પહેલાં શું તો કે ફેરબદલી કિંમત રૂપિયામાં ગણવી આવશ્યક છે. તો સૌ પ્રથમ ફેરબદલી કિંમત રૂપિયામાં ગણવા માટે કુલ પડતરની જરૂરિયાત રહેશે. તો કુલ પડતર બરાબર શું થાય તો કે બે જાતની તમને પડતર આપેલી છે, સ્થિર પડતર પ્લસ ચલિત પડતર. સ્થિર પડતર તમને આપેલી છે 8,000 રૂપિયા અને ચલિત પડતર એકમ દીઠ છે માટે એકમ દીઠ આપેલી છે તમને 2 રૂપિયા. તો 2 ગુણ્યા કેટલા એકમ કરવાના તો કે 10,000 એકમો. એટલે 8,000 પ્લસ તમારા 10,000 ગુણ્યા 2 કરશો એટલે જવાબ આવશે 10 દુ અને 20, 20,000 રૂપિયા. એટલે 8,000 પ્લસ 20,000 એટલે 28,000 તમારી શું આવી ગઈ કુલ પડતર. મેં કંઈ નથી કર્યું, કુલ પડતરની જગ્યાએ 28,000 લખી નાખ્યા. હવે નફો, તો નફો ગોતવા માટે શું તો કે નફાનું મેં કીધું છે એક ફોર્મ્યુલા છે શું તો કે રોકાયેલી મૂડી ગુણ્યા રોકાયેલી મૂડી પર વળતરનો દર. બરાબર, તો વળતરનો દર તો તમને ઇઝીલી સમમાંથી મળી જશે ક્વેશ્ચનમાંથી, પ્રશ્નમાંથી. હવે રોકાયેલી મૂડી એટલે શું તો કે રોકાયેલી મૂડીનું ફોર્મ્યુલા છે કાયમી મિલકતોમાં રોકાણ પ્લસ કાયમી કાર્યશીલ મૂડીમાં રોકાણ, મિલકતોમાં રોકાણ. મૂડી બી કહી શકો અથવા મિલકત બી કહી શકો. બરાબર, એટલે કાયમી મિલકતોમાં રોકાણ છે 20,000નું અને કાર્યશીલ મિલકતોની અંદર બી રોકાણ છે 20,000. બંનેનો ટોટલ 40,000. ધેટ મીન્સ કે રોકાયેલી મૂડી 40,000 ગુણ્યા 20%. એટલે ટોટલ કેટલા આવી જશે 40,000નો 20% કરશો એટલે 8,000 તમારો જવાબ આવશે. 8,000 નફાના સ્થાને મેં લખી નાખ્યા છે. 28,000 પ્લસ 8,000 એટલે ટોટલ કેટલા આવી ગયા 36,000. 36,000 તમારી ફેરબદલી કિંમત આવી. ફેરબદલી કિંમત એકમ દીઠ જોતી હોય તો 36,000 ભાંગ્યા ઉત્પાદનના એકમો એટલે 10,000 એટલે 3.6 તમારી ફેરબદલી કિંમત આવશે. બરાબર, થેન્ક યુ.